નમસ્કાર દર્શક મિત્રો, લેટેસ્ટ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આજે આપણે ગુજરાત અને દેશના એવા 10 મોટા સમાચાર વિશે વાત કરીશું જે તમારા જીવન પર સીધી અસર કરશે। પીએમ મોદીએ બંગાળમાં કહ્યું કે સ્થાનિક સ્વરાજ ચૂંટણીને લઈ નિરીક્ષકોની નિમણૂક। યુદ્ધમાં ઈરાનને 13 લાખ કરોડ રૂપિયાનું નુકસાન। ગુજરાત સરકારનો મોટો નિર્ણય, સચિવાલયને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી। ઇઝરાયેલી મંત્રીએ ઈરાન સાથે યુદ્ધ વિરામને ભૂલ ગણાવી। પેટ્રોલ ડીઝલના ભાવમાં ધરખમ વધારો। ભારત બાંગ્લાદેશ સંબંધોમાં વળાંક। આઈપીએલ વચ્ચે બીસીસીઆઈનું મોટું એલાન। અંબાણી પરિવારે આ 2 મંદિરોમાં કર્યું કરોડોનું દાન। આ બધું જ જાણીએ તે પહેલા અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને બેલ આઇકન ઓન કરી દેજો। પીએમ મોદીએ બંગાળમાં કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પશ્ચિમ બંગાળના બીરભૂમમાં જાહેર રેલીને સંબોધતા કહ્યું કે બંગાળની યુવા શક્તિ આ નિર્દય સરકારને ઉથલાવી દેવા તૈયાર છે। પીએમ મોદીએ કહ્યું, છેલ્લા કેટલાક વર્ષોમાં યુવાનોએ જે લાઠીચાર્જ અને અત્યાચાર સહન કર્યા છે તેનો જવાબ 23 અને 29 એપ્રિલે આપવામાં આવશે। તેમણે બંગાળમાં ભયમુક્ત વાતાવરણની ખાતરી આપી હતી। સ્થાનિક સ્વરાજ ચૂંટણીને લઈ નિરીક્ષકોની નિમણૂક। ગુજરાત રાજ્ય ચૂંટણી આયોગે મનપા, નપા અને પંચાયત ચૂંટણીઓને પારદર્શક બનાવવા માટે ચૂંટણી નિરીક્ષકોની નિમણૂક કરી છે। આ નિરીક્ષકો અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ સહિત તમામ જિલ્લાઓમાં ઉમેદવારી ફોર્મથી મતગણતરી સુધીની સમગ્ર પ્રક્રિયા પર સીધી દેખરેખ રાખશે। કોઈપણ પ્રકારની ગેરરીતિ અટકાવવા અને કાયદો વ્યવસ્થા જાળવવા માટે નિરીક્ષકોને વિશેષ જવાબદારી સોંપવામાં આવી છે। યુદ્ધમાં ઈરાનને 13 લાખ કરોડ રૂપિયાનું નુકસાન। મિડલ ઇસ્ટમાં ચાલી રહેલા યુદ્ધમાં ઈરાનને અંદાજે 13 લાખ કરોડ રૂપિયાનું આર્થિક નુકસાન થયું છે। આ કારણે દેશના જીડીપીમાં લગભગ 20% જેટલો ઘટાડો નોંધાવાની શક્યતા છે। ક્રૂડ તેલની નિકાસ અટકવાને કારણે 3300 કરોડ રૂપિયાનું નિકાસ નુકસાન થયું છે અને વિશ્લેષકોના અનુમાન મુજબ ઈરાનને દેશની સમૂહ પુનર્નિર્માણ પ્રક્રિયામાં લગભગ 10 વર્ષનો સમય લાગશે, જ્યારે અમેરિકાને 7.49 $80.4 બિલિયન લાખ કરોડ રૂપિયાનું નુકસાન થયું છે। ગુજરાત સરકારનો મોટો નિર્ણય। ગુજરાત સરકારે ઔદ્યોગિક વિકાસને વેગ આપવા બલ્ક બિનઘરેલું એલપીજી ગેસના પુરવઠા નિયમોમાં મહત્વપૂર્ણ સુધારો કર્યો છે। આ નિર્ણયથી ફાર્મા, સિરામિક, સ્ટીલ સહિત અનેક ઔદ્યોગિક ક્ષેત્રોને સીધો લાભ મળશે। નવી માર્ગદર્શિકા અનુસાર ઔદ્યોગિક એકમોને માર્ચ 2026 પહેલાના તેમના કુલ વપરાશના 70% સુધી એલપીજી પુરવઠો આપવામાં આવશે। આ સાથે રાજ્યવ્યાપી કુલ પુરવઠાની મર્યાદા 0.2 ટન પ્રતિ દિવસ નક્કી કરવામાં આવી છે। સચિવાલયને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી। દિલ્હી વિધાનસભાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપતો ઈમેલ મળ્યો છે। આ ધમકીને ગંભીરતાથી લઈને દિલ્હી પોલીસે તાત્કાલિક એલર્ટ જારી કર્યું છે। વિધાનસભા પરિસર, સચિવાલય, અનેક શાળાઓ અને મેટ્રો સ્ટેશનો પર સુરક્ષા વ્યવસ્થા વધારી દેવામાં આવી છે। બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ અને સ્નિફર ડોગ્સની મદદથી વ્યાપક તપાસ શરૂ કરવામાં આવી છે। ઇઝરાયેલી મંત્રીએ ઈરાન સાથે યુદ્ધ વિરામને ભૂલ ગણાવી। ઇઝરાયેલી મંત્રી અમિચાઈ ચિકલીએ ઈરાન સાથેના યુદ્ધ વિરામને મોટી ભૂલ ગણાવી છે। તેમણે કહ્યું કે આવા દેશો સામે કડક અને નિર્ણાયક કાર્યવાહી જરૂરી છે। યુદ્ધ વિરામ ટકી રહેવાની શક્યતા માત્ર 50% જ છે। ઈરાનની સરખામણી જાપાની સામ્રાજ્ય અને નાઝી જર્મની સાથે કરતા મંત્રીએ કહ્યું કે આવા દેશોને પૂરેપૂરા હરાવવા જોઈએ, નહીંતર તેઓ વારંવાર જોખમ ઊભું કરતા રહેશે। પેટ્રોલ ડીઝલના ભાવમાં ધરખમ વધારો। પાકિસ્તાનના લાહોરમાં અમેરિકા, ઇઝરાયલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલા સૈન્ય સંઘર્ષ કારણે વૈશ્વિક તેલના ભાવ આસામને પહોંચ્યા છે। આ ભાવ વધારાના કારણે પાકિસ્તાનમાં પેટ્રોલ અને એલપીજીની કિંમતમાં ભારે ઉછાળો આવ્યો છે। પાકિસ્તાનમાં પેટ્રોલના ભાવ 458 પ્રતિ લીટર અને ડીઝલના ભાવ 520 પ્રતિ લીટર સુધી પહોંચી ગયો, જ્યારે એલપીજી સિલિન્ડરના ભાવમાં પણ ધરખમ વધારો થયો છે। ભારત બાંગ્લાદેશ સંબંધોમાં વળાંક। બાંગ્લાદેશના વિદેશમંત્રી ખલીલુર રહેમાન ભારતની મુલાકાતે છે। તેમણે વિદેશ મંત્રી એસ જયશંકર સહિત અનેક ટોચના નેતાઓ સાથે વાતચીત કરી છે। ખલીલુર રહેમાને ભારત પાસે શેખ હસીનાના પ્રત્યાર્પણની અનોખી માંગ કરી છે, જો કે આ મુદ્દે ભારત તરફથી હજુ કોઈ સત્તાવાર પ્રતિક્રિયા આવી નથી। ગયા વર્ષે હિન્દુ સમુદાય પરના હુમલાઓને કારણે વણસેલા બંને દેશોના સંબંધો સુધારવાના પ્રયાસ તરીકે આ મુલાકાતને જોવામાં આવી રહી છે।
આઈપીએલ વચ્ચે બીસીસીઆઈનું મોટું એલાન. આઈપીએલ 2026 વચ્ચે બીસીસીઆઈએ એક કડક નિર્દેશ જારી કર્યો છે, જે મેચ દરમિયાન મેદાનના આસપાસની એક્ટિવિટીને સંપૂર્ણ રીતે બદલી દેશે. નવા નિયમ હેઠળ માત્ર 16 ખેલાડી જ મેદાનમાં જઈ શકશે, જેનું નામ સત્તાવાર ટીમ શીટમાં સામેલ હશે. અન્ય ખેલાડીઓ ડ્રિંક અથવા ટીમનો કોઈ મેસેજ લઈને ખેલાડી પાસે જઈ શકશે. આ સિવાય એક સમયમાં મહત્તમ 5 ખેલાડી જ બીપ પહેરીને બાઉન્ડ્રી પાસે રહી શકશે. અંબાણી પરિવારે આ 2 મંદિરોમાં કર્યું કરોડોનું દાડોનું દાન. અંબાણી પરિવારે દ્વારકા અને સાળંગપુર મંદિરમાં કરોડો રૂપિયાનું દાન કર્યું છે. અનંત અંબાણીના 31મા જન્મદિવસ નિમિત્તે સાળંગપુર હનુમાનજી મંદિરને ગૌશાળાના નિર્માણ માટે રિલાયન્સ ગ્રુપ તરફથી 10 કરોડનું દાન મળ્યું છે, જ્યારે દ્વારકા ખાતે અદ્યતન યાત્રી ભવન ગેસ્ટ હાઉસના નિર્માણ માટે કુલ રૂપિયા 30 કરોડનું આપવામાં આવ્યું છે. જણાવીએ કે 10 એપ્રિલે અનંત અંબાણી 31મો જન્મદિવસ સેલિબ્રેટ કરશે. આવી જ માહિતી મેળવવા માટે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને વિડીયોને લાઇક કરો, જેથી તમને આવી માહિતી મળ્યા રાખે.